ખાસી 2 વર્ષ મેં મહેનત કરી હતી, લગાતાર એફર્ટ્સ નાખ્યા હતા. છેલ્લે એ જાણવા મળ્યું કે નીટની એક્ઝામ કેન્સલ થઈ રહી છે અને 2 વર્ષના એફર્ટ્સ જઈ રહ્યા છે. પછી જો બીજી વાર આપીશ તો એટલું મારામાં કોન્ફિડન્સ નહીં હોય કે સારી જ જશે. એવું કહેવા માગું છું કે આવી રીતે નીટ કેન્સલ ના થવી જોઈએ, પણ એક સાઈડથી એડવાન્ટેજીસ પણ છે ને ડિસએડવાન્ટેજીસ પણ છે કે નીટ કેન્સલ થાય. હવે ડિસએડવાન્ટેજીસ એ છે કે પછી કોઈનું કોન્ફિડન્સ એટલું રહે નહીં, અને એડવાન્ટેજીસ એ છે કે કવર કરી શકે છે અમુક લોકો પણ જેને એફર્ટ્સ નાખ્યા છે, જેને ક્લિયરલી સ્ટ્રેટ લાઇનમાં લઈને નીટ આપી છે, એનો શું વાંક હતો. સારું, કેટલી તૈયારીઓ કરતા હતા, કેટલા કલાક અભ્યાસ કરતા હતા, પરિવારનો સહયોગ, અને હવે તમારા સર્કલમાં અનેક લોકો હશે જે કોમ્યુનિકેશનમાં હશે, શું માહોલ છે? માહોલ તો બહુ એ છે કે નીટ એક્ઝામ પાછી લેવાશે. 12 કલાકની મહેનત હતી અમારી, તો જેથી એનાથી આખું કેન્સલ થઈ રહ્યું છે નીટ. એનાથી બહુ ડિસઅપોઇન્ટ થઈ રહ્યા છે સ્ટુડન્ટ્સ કે શું થશે હવે આગળ, કેવી એક્ઝામ જશે.